વડોદરા પૂર કે જેની ચર્ચા હાલમાં પણ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, કારણ કે આ પૂરે વડોદરા વાસીઓ પર ખૂબ માઠી અસર કરી. શહેરમાં ચારે બાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ આ તબાહી વચ્ચે પણ ભાજપના ઉપરી કક્ષાના નેતા હોય કે પછી સ્થાનિક કક્ષાના નેતા હોય, કોઈને કંઈ જ ફરક જ નથી પડતો. અને આવી ગંભીર પરિસ્થિતિમાં વડોદરાના વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર ચારમી પટેલ પોતાના પાર્ટનર સાથે રોમેન્ટિક ડાન્સ કરી રહ્યા છે. અને હાલમાં તેમનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો છે. તેમને લઈને લોકો અનેક ટીકા ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેક્ષુ. જે સમયથી જ વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, તે સમયથી વડોદરાના લોકો સત્તા પક્ષના નેતાઓનો ઉથડો લઈ રહ્યા છે. તે વચ્ચે વડોદરાના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર ચારમી પટેલનો વિડીયો સોશિયલ મીડિયામાં ચારે બાજુ વાયરલ થઈ રહ્યો છે. અને આ વિડીયો જોતાં જ લોકોનો અતિશય આક્રોશ ઉઠી રહ્યો છે કે અહીંયા હજારો લોકો બેઘર થઈ ગયા છે, લોકોને જમવા માટે વલખા મારવા પડી રહ્યા છે. અને અહીંયા આવી તબાહીભરી પરિસ્થિતિમાં તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક કપલ ડાન્સ કરી રહ્યા છો. મહત્વની વાત તો એ છે કે તમારા હાથમાં સત્તા આવી ગઈ એનો મતલબ એ નથી કે તમે બેફામ બની જાઓ. જ્યારે ભલે તમે કોઈ રાજ્ય કક્ષાના નેતા ન હોવ, પરંતુ તમે જ્યારે સત્તા પર બેઠા છો ત્યારે તમારી પહેલી ફરજ છે કે તમે લોકો વચ્ચે જાઓ અને તેમની મદદ કરો. તેમણે હૂંફ આપો કે હું તમારી કોર્પોરેટર છું અને તમે મારા વિસ્તારમાં સુરક્ષિત છો. પરંતુ જો તમે લોકો વચ્ચે ઊભા નહીં રહો તો ક્યાંક બીજી ચૂંટણીમાં પણ લોકો તમારો બહિષ્કાર કરી શકે છે, કારણ કે હાલના સમયમાં પ્રજા ખૂબ જ જાગૃત થઈ ગઈ છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તમારા પાર્ટનર સાથે ડાન્સ કરીને વિડીયો મૂકવો તે કોઈ ખોટી બાબત નથી, પરંતુ તે વચ્ચે પરિસ્થિતિનો ફરક છે. એક બાજુ લોકો જ્યારે અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તમે જો તમારા પાર્ટનર સાથે વરસાદની મજા માણી રહ્યા છો તો તે બાબત ખોટી છે. પહેલાં તમારે લોકો વચ્ચે જવું પડે, તેમની હાલાકી સમજવી પડે. અને જો મારે તમારી પર્સનલ લાઈફ એન્જોય કરવી હોય તો તમારે ચૂંટણી લડતા પહેલાં વિચાર કરવો પડે કે મારી જવાબદારી શું છે. અને ચૂંટણીમાં જીત્યા બાદ તમારે એક લોકસેવક તરીકે કાર્ય કરવાનું છે. તો હવે જોવું રહ્યું કે સત્તા પક્ષના નેતાઓ ક્યારે તેમની જવાબદારીને સમજશે, જેથી પ્રજાને તેમણે ન સમજાવવું પડે કે તેઓ કયા કાર્યો કરવા માટે ચૂંટાયા હતા. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.